ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઇડલી પીઝા. તો એના હારું આપણે આ ઇડલી બનાવવા માટે ઇડલીનું ખીરું લીધું છે. તો અડધો કિલો જેટલું આપણે ખીરું છે. અને એક ગાજર આપણે આ રીતે છીણીને લીધું, થોડુંક અડધું કેપ્સિકમ આ રીતે કાપીને લીધું, અને એક ડુંગળી એને આપણે આ રીતે કાપી છે. અને ચીઝ જોહે આપણે મોઝરેલા ચીઝ છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ લીધા, અને ઓરેગાનો, અને બેકિંગ સોડા આપણે ઇડલીમાં નાખવા માટે. અને આ આપણે લીધો છે પીઝા સોસ, કે પછી તમે શેજવાન સોસ કોઈ પણ લઈ શકો એમ. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે ઇડલી બનાવી લેવું. તો ગેસ આપણે ચાલુ કરશું કે પાણી આપણું ઉકળી જાય. અને ત્યાં સુધીમાં આપણે આ ઇડલીના ખીરું છે એમાં મીઠું ને બધું નાખીને તૈયાર કરી લેવું. તો આમાં મીઠું નાખશું થોડું, અને સોડા થોડુંક આપણે તેલ નાખશું, એકાદી ચમચી જેટલું. આને મિક્સ કરી લેવું. તો બધું આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. થોડુંક પાણી નાખશું, થોડુંક ઘાટું હોય ખીરું. તો હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ છે એમાં આપણે કરી દેવાનું. આમાં થોડું તેલ લગાવી લેવું. ખીરું નાખીશું. તો બહુ વધારે નહીં, આપણે એટલું જ નાખીશું. બધામાં આપણે ભરી લેવું, બેયમાં આપણે આ રીતે ખીરું. આપણે બેયમાં ઇડલીનું ખીરું ભરી લીધું. તો એને આપણે મૂકી દેવું બાફવા માટે. અને આપણે બાફી લેવું, 5 મિનિટ જેવું લાગશે એને. આપણે હવે ઇડલીને જોઈ લેવું. તો અંદર ચોટતું નથી એટલે પાકી ગઈ છે. આને આપણે ગેસ બંધ કરી દેવું. આને આપણે બહાર કાઢીને થોડીક ઠંડી થાય પછી એને કાઢશું. આપણે ગરમા ગરમ કાઢીએ તો એ ચોટી જાય, એટલે થોડીક એને ઠંડી થવા દેવાની. થોડીક ઠંડી કરીને એને કાઢી લેવું આપણે. તો ઇડલી આપણે બધી કાઢી લીધી છે આ રીતે. થોડીક પાતળી કરવાની આ રીતની ઇડલી, આપણે ઓછું ખીરું નાખવાનું એમ. તો એને આપણે તૈયાર કરશું આ રીતે. એની ઉપર આપણે આ રીતે સોસ લગાવશું થોડું થોડું. ઉપર આપણે જે તમારે કોઈ પણ શાકભાજી નાખવું હોય, થોડુંક ગાજર નાખશું, કેપ્સિકમ થોડું, ડુંગળી થોડીક. હવે એની ઉપર આપણે ચીઝ નાખીશું. તો કોઈ પણ એક શાક નાખવું હોય તો અલગ અલગ એ રીતે બનાવી શકો બધાય એ રીતનું. આની ઉપર થોડુંક ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બધી આ રીતે આપણે તૈયાર કરી લેવું.
આપણે બધાય આ રીતે તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આ રીતની એક તવી લેવું, એમાં આપણે થોડુંક તેલ નાખીશું આ રીતે, બધી બાજુ ફેલાવી લેવું આ રીતે. ગેસ ચાલુ કરશું. થોડુંક તપી જાય પછી એને એકદમ ધીમો કરી દેવાનો ગેસ, અને આને આપણે આની ઉપર મૂકી દેવું. તો આને આપણે આમાં શેકવા મૂકી દેવું. આ રીતે આરામથી ઉપાડીને મૂકી દેવાનું. જેટલી આવે એટલી ગોઠવી દેવાની એમાં. ગેસ ધીમો કરી દેવાનો. આને આપણે એમાં પાકવા દેવું. હવે તો આને આપણે આ રીતે ઢાંકીને પકાવી લીધું છે થોડીક વાર. તો ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું. આને આપણે હવે કાઢી લેવું પ્લેટમાં. એકદમ મસ્ત ચીઝ મેલ્ટ થઈ ગયું. એકદમ સરસ નીચેથી પાકી ગયું, ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું. તો બધા આપણે એમાં કાઢી લઈશું. તો તમે આમાં તમારા હિસાબે કોઈ પણ શાકભાજી નાખી શકો. તો તૈયાર છે આપણા ઇડલી પીઝા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ઇડલી પીઝા.